નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો, ચોંકાવનારી ઘટના સામે આવી છે। નસવાડી તાલુકાના દબ્બા ગામે ઇકો ગાડી કમસે કમ 100 મીટર ઊંડી ખીણમાં પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે ગુજરાતભરની માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। મિત્રો, આ ઘટના કેવી રીતના બની અને શું ઘટના હતી અને ઇકો કોની હતી અને અંદર બેઠેલા લોકોને કેટલા લોકોને વાગ્યા છે, તમામ ડિટેલમાં આપણે વસ્તુ જાણવાના છે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એવા ગામડા છે કે ભાઈ કે ત્યાં આગળ રોડ રસ્તા નથી અને એવી સિચ્યુએશનની અંદર કાચા રસ્તા હોય છે। એવી સિચ્યુએશનની અંદર ગાડીઓ જતી હોય છે, ત્યારે આવી ઘટનાઓ પણ બનતી હોય છે। હવે વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના દબ્બા એટલે કે દબ્બા નસવાડીથી અંદાજ માનવામાં આવે તો 30 કિલોમીટર અંદર આવેલું છે। ડુંગરિયાળ વિસ્તારમાં આવેલું છે। ત્યાં આગળ ઇકો ગાડી પલટી થઈ જતાં અંદર બેઠેલા તમામ લોકોને ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। અને જે રીતના આપણને જેટલી માહિતી મળી છે એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડું છું મિત્રો, કે અંદર કેટલા લોકો બેઠા હતા અને કેટલા લોકોને વાગ્યું છે, ખાસ કરીને આપણને ડિટેલ નથી મળેલી, પણ એમની પણ આપણે જાણવાની કોશિશ કરીશું। પણ જે રીતના આપણને નસવાડી તાલુકાના દબ્બા ગામે ઇકો ગાડી પલટી થઈ જતાં હવે ઇકોની હાલત તમે જોઈ હશે, ગાડીની હાલત તમે જોઈ હશે, તો અંદર બેઠેલા લોકોની શું હાલત થઈ હશે તમારે સમજી જવું પડે મિત્રો, કેમ કે આ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ કે ભાઈ નસવાડી તાલુકાના દબ્બા ગામે જે આ ઇકો પલટી થઈ જતાં ઘણી મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મોટા ડુંગરો અને મોટા પહાડો હોય છે, આવાની અંદર રોડ રસ્તાની પણ ત્યાં મુશ્કેલી હોય છે, ત્યારે આવી સિચ્યુએશનની અંદર ગાડીઓ કે કોઈ અન્ય વાહનો પણ પલટી થઈ જતા હોય છે અને મોટી દુર્ઘટના પણ થતી હોય છે। મિત્રો, તાત્કાલિક આપણે આના વિશે પણ આપણે તાત્કાલિક વિડીયોમાં આવશું કે આપણને જે રીતના કેટલા લોકોને વાગ્યું છે, કેટલા લોકોને ઇજાગ્રસ્ત થયા એ તાત્કાલિક આપણને માહિતી મળેલી નથી અને એમની પણ આપણે તપાસવાની કોશિશ કરીશું। આજની વિડીયો અંદર બસ આટલું જ।